ને મિત્રો મજામાં. મિત્રો ઘણા સમયથી હમણાં વાર્તા નથી થઈ અને ઘણા લોકો ઈચ્છે છે કે સર કંઈક ને કંઈક વાર્તા હોય તો અમને બધું યાદ રહે. તો ફરીથી ચલો આજે વાર્તા કરી. આજે મારે વાત કરવી છે એક ધૂની વ્યક્તિની. અ, ધૂની કોણ હોય? કલાકારો હોય, ચિત્રકાર હોય, નૃત્યકાર હોય. કલા લગભગ વ્યક્તિને ધૂની બનાવે છે. એકચ્યુઅલી ધૂની એટલે હોય છે કે એ કલાની અંદર એ ઊંડાણમાં પહોંચી ગયા હોય એટલે લોકોને એમ લાગે કે આ એની ધૂનમાં છે. અને એ સ્વાભાવિક છે કારણ કે એ એમાં ખોવાઈ જાય છે. અને ખોવાઈ જાય પછી એને કંઈક મળે છે અને એ મળે છે એ સમાજને આપે છે. અને એનો પણ સમાજને પણ એનો જબરજસ્ત લાભ મળે છે. એટલે કલાકાર માત્ર ધૂની હોય છે. એવા એક કલાકાર ગામની અંદર અને ધૂની તો હોય જ. એટલે આપણા એ વાર્તાનું શીર્ષક છે ખોવાયા, જવાબ છે મળ્યા. જી હા, એ ખોવાયતા હોય છે અને મેળવતા હોય છે અને એને જે મળે છે એ બધાને પણ આપતા હોય છે. તો વાર્તામાં એવું છે કે એક ધૂની માણસ છે, બહુ ભલો માણસ, અને બધાને મદદ કરે અને પોતાનામાં મસ્ત રહે. એને લખવું ગમે તો લખે ક્યાં? લીલી ધરતીમાં. તો બાજુના ખેતરમાં પણ વહી જાય અને એક ટેકરીએ પણ વહી જાય. બધાને હેલ્પ પણ કરે. સધરા જેસંગનો સાળો વારંવાર એમની પાસે આવે, પૈસા લઈ જાય, આપે. વ્યાજ છે, બધું ઘણું બધું ભેગું થઈ ગયું. તો એક વખત એવું બન્યું કે એમ થયું કે હવે હું બધા પૈસા પાછા આપી દઉં તો એ મળે નહીં. તો એના બાને પૂછ્યું તો કે ભાઈ આ ખાસ લખવા માટે નીકળી ગયા છે અને હશે તો ખીજડીએ ટેકરે હશે. તો પહોંચી ગયા. પણ મિત્રો એનો પહેરવેશ છે ને એ એકદમ ધૂની. જનરલી કાળો કોટ ને ધોરી ટાઈ પહેરે, પણ તે દિવસે 10 જેટલી કાળી ટાઈ લઈ ગયા અને ધોરો કોટ પહેર્યો અને પહોંચી ગયા ખીજડીએ ટેકરે. ત્યાં પહોંચ્યા. સધરા જયસંગનો સાળો પૂછે છે, અરે હા, કોટની સાથે એની જે લાલ ચૂની છે એ તો ભેગી જ હોય. એ ચૂની પણ લાલ સાથે રાખતા હતા. ત્યાં ગયા પછી થયું એવું કે એ ખલેલ ન પહોંચે એટલે દૂર ઊભા રહી સિસકારો કર્યો, સિસ સિસ એમ કરે પણ જવાબ ન દે. પછી એનું ધ્યાન પડ્યું તો એને કીધું કે યુ સિસ. તો કે શું શું બોલ બોલ. તો કે આ તને તડકો નથી લાગતો? કે ના બિલકુલ નહીં. અહીંયા જે વૃક્ષ છે એનો છાંયો હોય, જ્યારે છાંયો હોય, વેળા બદલાતી જાય, વેળાની છાંયડો જ્યારે હોય ત્યારે હું લખું છું. અને ઘણું બધું લખાણું છે, સરસ લખાણું છે. અને આ તો આપણી જન્મભૂમિ છે, તો જન્મભૂમિ માં તો મજા આવે લખવાની. તો ખૂબ રાજી થયા, વાતોચીતો થઈ. પણ ઘરે આવ્યા એને કીધું બા આવી છે, એ પણ બોલાવવા આવી છે. તો ઘરે આવી અને વાત કરી કે આ વખતે સરસ લખાણ થયું છે અને હવે વધારે લખવું છે. અને વધારે લખવું હોય તો નદીએ પહોંચી જાય, ઘૂઘવતા પૂરની અંદર એ બેસે. સાથે સાથે એને એક મિત્ર શરણાઈ છે એ વગાડે અને શરણાઈના સૂર સાથે એ કંઈક ને કંઈક સાંભળતા જાય, યાદી કરતા જાય અને કાનની અંદર એ બધું ઝીલતા જાય. અને એ બધું લેખન રૂપે જે અંતરમાં સંભળાયેલું છે, અંતર સ્ત્રોત રૂપે જે છે એ નોંધતા જાય. તો આ રીતે ઘણી બધી વાર્તાઓ એ લખવાનો એને મૂળ ચડ્યો. તો ફરીથી નદી કિનારે ઘૂઘવતા પૂરમાં શરણાઈના સૂર સાથે અંતસ્ત્રોત સાથે એ વાર્તાઓ લખતા ગયા. અમે લેખક માત્રને અંતસ્ત્રોતા કહી તો કંઈ ખોટું નથી. પણ મિત્રો એને મૂળ ચડ્યો કે આ બધું કંઈક નાટક રૂપે હોય તો લોકોને સુધી જાજુ પહોંચે અને પોતાના લેખનના રંગો છે એ આપવા માટે રંગદા એટલે રંગ દેવા, તો દા એટલે આપનાર. તો એ રંગ આપવા માટે એ નાટક માટે પ્રયાસ કર્યો. પણ મિત્રો આ બધા નાટકની ખૂબ ખર્ચ થાય. તો એ એમનો મિત્ર રામલો, તમને ખબર છે રોબિનહૂડ એટલે શું? રોબિનહૂડ એટલે એક કલ્પના એ છે વાર્તા નાયકની, કે જે ધનિકો પાસેથી પૈસા લે અને ગરીબોને આપે. તો એ મદદરૂપે રામલો તો હતો જ, પણ ખૂબ બધો ખર્ચ થાય. મળવાનું તો એક કર્યું, છેલ્લે કાંઈ બચે નહીં, શૂન્ય બચે એટલે શૂન્ય શેષ. હે ને? તો સરસ મજાના નાટકો કરે અને પોતાની વાત ઉપર હસવા એ પાછા ચોપાટીએ પહોંચી જાય. ચોપાટીએ બેઠા બેઠા બાંકડે બેસી જાય અને હસતા હોય અને એ હસતા હસતા નોંધ કરતા જાય
જાણે નિબંધ લખતા હોય એકદમ હળવી શૈલીમાં આખી વાતો યાદ કરે કે કેવું કેવું બને છે. પણ મિત્રો એમની પાસે વાર્તા સાંભળવા આવે, વાર્તાની વિમર્શ કરવા આવે, કોણ આવે? શાહમૃગ આવે, સુવર્ણમૃગ આવે, તો એ લોકો ખાસ આવે તો એની સાથે વાતો કરે. અને જ્યારે કોઈ પણ કાર્ય થતું હોય તો કંઈક ને કંઈક તો એનો ઉલ્લેખ થતો હોય, ક્યાંક ને ક્યાંક એની નોંધ થતી હોય. એને ઘણીવાર થતું હોય કે આ બધી યાત્રા સાહિત્ય સર્જનની 68 થઈ, તો એને થશે કે ના 68 નથી થઈ. વાત એટલી છે કે કોઈએ નોંધ લીધી છે અહીંયા આર અને એન સુવર્ણચંદ્રકો, રણજીતરામ, નર્મદ. તો રામલાએ કહ્યું કે નહીં, આ વસૂલ છે, આ મળેલું છે. તો મિત્રો વાત એવી છે કે આ અનુસંધાન કોઈ ને કોઈ લેખક કવિ સાથે છે, થોડું થોડું છે. નામ યાદ રાખવા માટે આવી એક વાર્તા છે. અને મને એમ લાગે છે કે નામ યાદ કેમ રાખવા, અને આવા જબરજસ્ત સાહિત્યકારો કેટલા બધા છે, તો એની કેટલી બધી કૃતિઓ છે. નામ યાદ હશે તો કંઈક વાંચવાનું પણ મન થશે અને કંઈક કરી પણ શકશું. પણ મિત્રો મને એટલી ખાતરી છે કે ગુજરાતી સાહિત્યકારો જે આપ્યું છે એવું કદાચ બીજે ક્યાંય નહીં હોય. એટલું બધું દુર્લભ સાહિત્ય છે. જ્યારે પણ ખેડાણ કરવાનું મન થાય, ખેડાણ કરો, ખૂબ મજા આવશે. ચાહે નવલિકા હોય, નવલકથા હોય, કે વાર્તાઓ હોય, એકાંકી હોય. તો વાર્તા નું સ્વરૂપનું અનુસંધાન ચાલો શોધવાનો પ્રયાસ કરીએ. મિત્રો મારા જે વાત કરવી છે એનો સંદર્ભ તમે વાર્તા સાથે જોડશો તો કંઈક ને કંઈક તમને યાદ પણ આવવા મળશે. હું જે વાત કરું છું એ આપણા ઊંચા ગજાના જે ચુનીલાલ મડિયાની જે બે બહુ સરસ મજાની નવલકથાઓ, લીલુડી ધરતીના 2 ભાગ, હે ને, લીલુડી ધરતી 2 ભાગ, તમને યાદ આવી જતું હશે ઓલું ખેતરે ને ટેકરીએ. તો વાત એટલી છે કે એ કોટ અને ધોરાકોટની વાત, તો મિત્રો ધોરાકોટનો સંદર્ભ પણ તમે ગોતી શકો છો. તમને ખબર છે ધોરાજી ગામ છે, કોટ ઉપરથી રાજકોટ જિલ્લો યાદ રહી આવી જાય. તો રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે એમનો જન્મ થયો હતો. અને આખું નામ છે એમનું ચુનીલાલ કાળીદાસ મડિયા. તો એમણે જે પોતે સાહિત્ય સર્જન કર્યું છે એ અદ્ભુત છે. તો મિત્રો મેં કંઈક ને કંઈક રેફરન્સ લેવાનો પ્રયાસ કર્યો છે, તમે શોધજો, કંઈક ને કંઈક મળી જશે. તો એની નવલકથાઓ જે વખાણેલી છે એમાં લીલુડી ધરતીના 2 ભાગ છે. કદાચ એવું પૂછે લીલુડી ધરતીના કેટલા ભાગ છે તો તમને ખબર પડી જશે. અને વેડાની છાંયડી, બરાબર, તો એ પણ એની નવલકથા છે. જન્મભૂમિ એનો એટલે રેફરન્સ છે કે પોતે એમાં કામ કરેલું, પોતે બોમ્બે ગયેલા, મુંબઈ, અને મુંબઈમાં બીકોમ થયેલા સિડનહામ કોલેજમાંથી. તો એ રેફરન્સ પણ તમે લઈ શકો છો. મુંબઈમાં જ એક જન્મભૂમિ દૈનિક થતું, એની અંદર પણ પોતે કામ કરેલું. તો એ સિવાય તમને યુસિસ દેખાય છે. યુસિસ છે એ જે અમેરિકાની જે સંસ્થા છે એમાં ગુજરાતી વિભાગની અંદર એણે કામ કરેલું, યુસિસની અંદર. તો યુસિસ યાદ રહી જશે. ખીજડીએ ટેકરે એ એક એની વાર્તા પણ છે, નવલિકા પણ છે, ખીજડીએ ટેકરે. તો ઘણું બધું તમને યાદ રહી ગયું. વ્યાજનો વારસ એ પણ યાદ રહી જશે. તો બધી નવલકથાઓ કઈ કઈ તો તમને હવે આવડી જશે. લીલુડી ધરતી ભાગ 1, 2, પછી વેડાની છાંયડી, એ પછી સધરા જેસંગનો સાળો પણ એની નવલકથા જ છે. અને વ્યાજનો વારસ આ બધી નવલકથા છે. અને ખીજડીએ ટેકરે છે એની નવલિકા છે, સરસ મજાની, અને ધોરણ 12ની અંદર એ આવી રહી છે. પછી જે મેં વાર્તાની વાત કરી હતી, તો વાર્તાના રેફરન્સની અંદર પણ તમે પકડી શકો છો કે ઘુઘવતાપુર, શરણૈના સૂર, આ પણ એના વાર્તા સંગ્રહો છે. અંતઃસ્રોતા, હે ને, તો વાર્તા સંગ્રહો છે એ પણ નામ યાદ રહી જશે. એ સિવાય હું વાત કરું છું રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ, આ બધા એકાંકી નાટ્ય સંગ્રહો છે. અને હળવી શૈલીના જે નિબંધો લખ્યા છે એનો જે સંગ્રહ છે એ ચોપાટીના બાકડેથી. તો એ પણ યાદ રહી જશે કે ચોપાટીના બાકડે. એ સિવાય એમણે બીજા પણ વિવેચન સંગ્રહ આપ્યા છે. એનું નામ છે વાર્તા વિમર્શ અને શાહમૃગ, સુવર્ણમૃગ. બીજી વાત તો તમને એમને યાદ રહી ગઈ કે એમને ચંદ્રકો 2 મળેલા, જે સુવર્ણચંદ્રકો હતા, રણજીતરામ સુવર્ણચંદ્ર અને નર્મદ સુવર્ણચંદ્ર. મિત્રો એક રેફરન્સ બા આવી અને 68 યાત્રા, તો અહીં રેફરન્સ યાદ રાખજો. 1922 એનો જન્મ
અને અવસાન 1968. તો આ બધા અંકો અને શબ્દો યાદ રાખવા માટે એક જુદી જ વાર્તા અને વાર્તાનો રેફરન્સ પકડવાનો પ્રયાસ કરજો, તો મને લાગે છે જરૂર યાદ રહી જશે. તો જો વાર્તા તમને બરોબર યાદ હોય તો હવે આપણે સીધા આવી જાય પ્રશ્નો ઉપર, અને હવે તમે પેન લઈ લેજો. આપણા દરેક પ્રશ્નોના જવાબ સાચા આવવા જોઈએ. આર યુ રેડી? મિત્રો એક યાદ રહે કે વાર્તાનો સંદર્ભ એ ધૂની માણસ કોણ હતો? તો ભોજાભાઈ અમસ્તું નામ આપણે આપી દી, પણ એક પણ કહી દઉં કે ભોજો છે, એક ભોજો કાળુ, એ પણ એમના વાર્તાનો એક રેફરન્સ હતો, ખીજડીએ ટેકરી. એટલે ધોરણ 12માં હોય એને પણ ઉપયોગી થશે, જીપીએસસીમાં પણ ઉપયોગી થશે, અને જ્યારે પણ ચુનીલાલ મડિયા વિશે વાત આવે તો તમે આ બધો રેફરન્સ ટૂંકનો પણ લખી શકશો. એવા હેતુથી આ વાર્તા છે. અહીંયા વાર્તા જુદી વાત છે, જે યાદ રાખવા માટેની એક વાત છે, અને સાહિત્યકાર જુદી વાત છે. પણ મિત્રો પ્રશ્નો એવા આવે છે કે વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે. તો કંઈક ને કંઈક આપણે લિંકઅપ કરવા માટેનો એક આ નમ્ર પ્રયાસ છે. તો આનો સંદર્ભ બીજે ક્યાંય નથી. આપણા જે સાહિત્યકારોની કેટલી બધી કૃતિઓ હોય છે, કેમ યાદ રાખવી? તો એક આ નાનકડી વાત છે. તો આર યુ રેડી? બસ જેટલા પ્રશ્નો છે એના પૂરેપૂરા જવાબ આવવા જોઈએ. પ્રશ્ન પહેલો, લીલુડી ધરતી કોની કૃતિ છે? યસ, ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયાના પિતાનું નામ કાળીદાસ. ચુનીલાલ મડિયાનો જન્મ ક્યાં થયો હતો? વેરી ગુડ, યાદ જ છે, રાજકોટ જિલ્લાના ધોરાજી. ખીજડીએ ટેકરે કોની કૃતિ છે? યાદ જ છે, ચુનીલાલ મડિયા. લીલુડી ધરતી નવલકથાના કેટલા ભાગ છે? યાદ જ છે, 2 ભાગ છે. ચુનીલાલ મડિયા કયા દૈનિક સાથે કામ કરતા? યાદ જ છે, જન્મભૂમિ. સધરા જેસંગનો સાળો, વ્યાજનો વારસ, વેળા વેળાનો છાંયડો, એ છાંયડી, વેળા વેળાની છાંયડી, એ કોની કૃતિઓ છે? તમને યાદ જ છે, ચુનીલાલ મડિયા. મિત્રો એ પણ ખબર છે કે એ શું છે, તો કે હવે તમને એ ક્લિયર છે, નવલકથા જ છે. એ સિવાય સાહિત્યકાર મડિયાની કૃતિ ઘૂઘવતાપુર શાનો સંગ્રહ છે? તો તમને યાદ જ છે કે એ બધા વાર્તા સંગ્રહો છે. ક્યાં ક્યાં છે? ઘૂઘવતાપુર, શરણૈના સૂર, અંતઃશ્રોતા વગેરે. રામલો રોબિનહુડ કોની કૃતિ છે? યાદ જ આવી ગયું છે, ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયાએ હળવી શૈલીના નિબંધો ક્યાં નામથી આપ્યા? યાદ છે ને? ચોપાટીના બાંકડે. ચુનીલાલ મડિયાને ક્યાં સુવર્ણ ચંદ્રકો મળેલા? મિત્રો બરોબર યાદ છે ને? એક રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. મુંબઈમાં આવેલ યુસીસમાં ગુજરાતી વિભાગમાં 12 વર્ષ સુધી કામ કરનાર જાણીતા સાહિત્યકાર કોણ? યસ, યાદ જ છે. કોણે કામ કર્યું હતું? ચુનીલાલ મડિયાએ. ત્યાર પછીનો પ્રશ્ન કે ચુનીલાલ મડિયાએ મુંબઈની કઈ કોલેજમાં બીકોમ કર્યું હતું? તો સી ડનહામ. ચુનીલાલ મડિયાનું સાહિત્ય ક્ષેત્રે કયા વિભાગમાં ખેડાણ કર્યું હતું? તો મિત્રો તમે જોયું હશે કે એને દરેક લગભગ લઈ લીધા. નવલકથા, નવલિકા, નાટક, વિવેચન, કાવ્ય, ઘણું બધું, હળવી શૈલીના નિબંધો, તો એ દરેક ક્ષેત્રમાં એને કામ કર્યું છે. વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ, આ વિવેચન સંગ્રહ કોના છે? યાદ જ છે, ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયા શું ભણેલા હતા? તો તમે એવું યાદ રાખી શકો કે વાર્તા છે બીજી કોમ, હે ને, બી કોમ, તો એમ કરીને યાદ રાખી લેજો. શાહમૃગને સંભળાવતા હતા ને, તો યાદ રહી જશે. તો ચુનીલાલ મડિયા શું ભણેલા હતા? બી કોમ. મિત્રો વાત આટલી છે કે તમારા 16માંથી કેટલા સાચા પડ્યા એ જરૂરથી મને કોમેન્ટ્સમાં લખજો. પણ મને એટલું યાદ છે કે આના વિશે હવે આપણા જે મડિયા સાહેબ છે, જેને ગુજરાતી સાહિત્યને ઘણું બધું સર્જન આપ્યું છે, એના વિશે તમે હવે ઘણું જાણો છો, અને જરૂરથી તમે લખી શકશો. અને એમની કૃતિ જ્યાંથી પણ મળે એ લાઇબ્રેરીમાં જઈ અને વાંચવાનો પ્રયાસ કરશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બસ તમારા પ્રતિભાવની રાહ સાથે. આવજો.